અધ્યાય કરમ 15-19। નાસ્તો કરી રહ્યા એટલે ઈસુએ સિમોન પીતરને કહ્યું, ઓ યોહાન પુત્ર સિમોન, આ બીજાઓના કરતા તો મારા ઉપર વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો, જી હા પ્રભુ, આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું। ઈસુએ કહ્યું, તો મારા ગાડલાને ચણાવ। બીજી વાર તેમણે તેને પૂછ્યું, યોહાન પુત્ર સિમોન, તું મારા પર પ્રેમ રાખે છે? તેને કહ્યું, હા જી પ્રભુ, આપ જાણો છો કે હું આપના પર પ્રેમ રાખું છું। ઈસુએ કહ્યું, તો મારા ઘેટાની સંભાળ રાખ। ત્રીજી વાર તેમણે તેને પૂછ્યું, યોહાન પુત્ર સિમોન, તું મારા ઉપર પ્રેમ રાખે છે? તું મારા ઉપર પ્રેમ રાખે છે? એમ ત્રીજી વાર પૂછ્યું, એથી સિમોનને ઓછું આવ્યું। તેને કહ્યું, પ્રભુ, આપ બધું જાણો છો, આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું। ઈસુએ કહ્યું, તો મારા ઘેટાને ચરાવ। હું તને સાચે સાચ કહું છું કે તું જ્યારે જુવાન હતો ત્યારે તારી પોતાની મેળે કમર બાંધીને મન ફાવે ત્યાં ફરતો હતો, પણ જ્યારે તું ઘરડો થશે ત્યારે તું તારા હાથ પહોળા કરીશ અને કોઈ બીજો જ તારી કમર બાંધીને તને તું નહીં ઈચ્છતો હોય ત્યાં લઈ જશે। જે પ્રકારના મૃત્યુને ભેટીને પિતર ઈશ્વરનો મહિમા કરવાનો હતો તે દર્શાવવા તેમણે આ કહ્યું હતું। ત્યાર પછી તેમણે કહ્યું, મારી પાછળ પાછળ આવ। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ખ્રિસ્તમાલ ભાઈ તબેનો આજના શુભ સંદેશમાં પ્રભુ 3 વાર પિતરને પૂછે છે, તું મારા ઉપર પ્રેમ રાખે છે? તું મારા ઉપર પ્રેમ રાખે છે? કદાચ આપણને એવું હશે કે પિતર 3 વખત ઇનકાર કર્યો હતો એને યાદ કરાવવા માટે, પણ સત્ય વાત એ છે કે પ્રભુ ઈસુ એ માટે નહીં। પ્રભુ ઈસુ ફરી એને યાદ કરાવે છે કે પ્રભુ ઈસુ પિતર ઉપર વધારે પ્રેમ રાખે છે, એ એને ભાન કરાવે છે। પિતર કદાચ 3 વખત ઇનકાર કર્યો હતો, એનામાં એક જાતનું દોષિત અંતકરણ, એક આંતરિક ઘા, એટલે એમના માટે જોઈએ એક જાતનું આંતરિક શુદ્ધિકરણ જોઈએ। એટલે પ્રભુ ઈસુ પુનરુત્થાન પછી પિતરે જે ભૂલ કરી હતી એને યાદ કરાવતા નથી। યાદ રાખીએ, પુનરુત્થાનનો સંદેશ એ છે, ભૂતકાળ ભૂલી જાઓ। માણસો, વ્યક્તિઓ અમુક વખત અમુક સંજોગોના લીધે, અમુક પરિસ્થિતિના લીધે, અમુક કારણના લીધે અમુક પાપમાં પડ્યા હોય। આપણે માણસો હંમેશા બીજાની જે ભૂલ હોય, જે પાપ હોય, જે ભૂતકાળ હોય એને ફરી ટોણા મારી માણસને મારી નાખીએ છીએ, ઘરમાં હોય, સમાજમાં હોય। પુનરુત્થાનનો સંદેશ બિલકુલ અલગ છે। એટલે પ્રભુ બતાવે છે, પ્રભુ પિતર ઉપર વધારે પ્રેમ રાખે છે। જ્યારે પ્રેમ હોય ત્યાં વિશ્વાસ હોય ત્યાં જવાબદારી હોય। પિતર એ જૂની બાબત યાદ પણ નહીં કરવાનું। એટલે પ્રભુ 3 વખત પૂછે છે, તું મારા પર પ્રેમ રાખે છે? તું મારા પર પ્રેમ રાખે છે? મને પોતાનો પ્રેમ એ વ્યક્ત કરે છે। જ્યાં પ્રેમ હોય ત્યાં ભૂલી જવાનું હોય છે। એટલે પ્રભુ વિશે જ કરે છે અને સાથે સાથે જવાબદારી સોંપે છે। એ વ્યક્તિ પ્રત્યે જે માન બતાવે છે। હા ખ્રિસ્તમાલ ભાઈ બહેનો, પ્રભુ ઈસુ એ પણ કહે છે, જે કામ મેં ચાલુ કર્યું છે ઈશ્વરના રાજ્યનું ફેલાવવાનું કામ, અને પિતર એ ચાલુ રાખવાનું છે। અને કેવી રીતે પિતર એના માટે પોતાનું જીવન પણ સેક્રિફાઈસ કરવાના છે।
એક સેક્રિફિશિયલ પ્રેમ કહેવાય છે. અને એ પ્રમાણે એ મરવાના છે એ પણ અગાઉથી પ્રભુ ઈસુ કહે છે. એટલા અદ્ભુત સંદેશ ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો. આપણે કોઈના ભૂલ લઈને ફરી ટોણા મારીએ છીએ, ભૂતકાળ જ વાત કરીએ. પ્રભુ ઈસુ કહે છે ભૂતકાળ ભૂલી જાઓ. પ્રભુ ઈસુ જુએ છે આ માણસમાં ભવિષ્ય શું છે, એનામાં બળ શું છે, એનામાં શક્તિ શું છે, એનામાં તાકાત શું છે, આ શું બની શકે એ જુએ છે. જે હતો એ નહીં, જે બની શકે છે એની વાત કરે છે. એટલે આપણે પણ આપણા જીવનમાં, આપણા ઘરમાં, કુટુંબિક જીવનમાં એકબીજાની ભૂલી જઈએ, વધારે પ્રેમ રાખીએ,